સુરતમાં પોદાર આર્કેડમાં ભરાયેલા પાણીના મામલે મોટર દ્વારા પાણીનો નિકાલ કરાયો। પાણી ઉતરતા વેપારીઓની દુકાનો ખુલી, તમામ સામાન પાણીમાં પલળી ગયો। પાણીમાં મોબાઈલ એસેસરીઝ તરતી નજરે પડી। સુરતમાં પોદાર આર્કેડમાં ભરાયેલા પાણીના મામલે મોટર દ્વારા પાણીનો નિકાલ કરાયો અને પાણી ઉતરતા વેપારીઓની દુકાનો ખાલી અને તમામ સામાન પાણીમાં પલળી ગયો। પાણીમાં મોબાઈલ એસેસરીઝ તરતી નજરે પડી હતી। વેપારીઓનો લાખો કરોડોનું નુકસાન તંત્રની બેદરકારીના કારણે વેપારીઓને નુકસાન થયું હોવાની રાવ ઉઠી। આપણું નામ? મારું મંગલસિંહ રાજપુરોહિત છે। મારે પોદારમાં એક ત્યાં 10 નંબર દુકાન છે, 11 નંબર છે, પણ બે પાણીથી ફૂલ થઈ ગઈ હતી। બેસમેન્ટમાં દુકાન હતી, એના ઉપર ગોદામ હતા, તો ગોદામમાં પૂરું પાણી ભરી ગયું છે। બે જગ્યાનો માલ નષ્ટ થઈ ગયો છે, 1 રૂપિયાનો માલ બચ્યો નથી। કાલ પરમ દિવસે મતલબ 48 કલાક થઈ ગયા। આજ પાણી કમિટી મેમ્બર તરફથી પમ્પિંગ લગાવી અને ખાલી કરવું છે, પણ આજ બધો માલ 1 રૂપિયાનો બચ્યો નથી। લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું। અમે 10 વર્ષથી અહીંયા ધંધો કરે છે, પણ આજ એક જીરામાં રોડ ઉપર આવી ગયા છે, આજ 1 રૂપિયાનો માલ બચ્યો નથી। શાના કારણે આવું થયું છે? ભારે વરસાદને હિસાબથી 2 કલાકમાં એટલો વરસાદ પડ્યો કે પાણી થઈ ગયું, ગટર બધા બ્લોક થઈ ગયા। એના હિસાબથી પાણી ગટરમાં ગયું નહીં, તો બધો રોડનો પાણી પોદારમાં ઘૂસી ગયો। એટલે વેપારીઓને ખાલી 10 થી 15 મિનિટ જ ટાઈમ મળ્યો, તો એને ખુદની જાન બચાવીને બહાર નીકળી ગયા અને સામાન એને અંદર જ રહી ગયો। જો લોકોને ઉપર પહેલા માળા ઉપર માલ હતો એ બધાને પલળી ગયો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।